જીવન જો તું ભોરે આનો બોમ્બે વાળો ઇન જેવો ટેસ્ટ આવ્યો આસો આવ્યો ને આશીષ ખાવાનું પછી કરો અને હવે ભેળ બનાવો એડો ભૂખ લાગી હે મમ્મી ચાલુ કરતી આપણે જ બનાવવાની આ તો આજે નહીં હેડો ડુંગળી નાખી દીધી ટોમેટો બટાકો ચટણી મહન આવડશે ને બરોબર કા કરતો તો આવું જ આવડે હો. અવાર વધવાનું ડિપાર્ટમેન્ટ લઈ લો એમ કરો ના ના માં ગુંદ વધન મસ્ત સૌથી મોટી બુન મારે મારી પપ્પાની બૂન એટલે કોણ આવે વિશીભાઈ હા રોજ નવી આઈટમ નહીં બનાવતી તો પછી તાર ઓવર ચાટ મસાલો નાખી દે ટોમેટું નાખ્યું લે વૈદિક તું એ શીખી લે એટલે પછી કોકદા કોમ આવે આમ હાથ જોડી કહી દે હા તું એ શીખી લે એટલે ક્રિશા કોક દિવસ બનાવવા થાય હો બેટા આપણે તો શીખવું જ પડે સોળિયન તો આજકાલની ફરમાઈશ હતી ખબર હે ભેળની વૈદિકની ફરમાઈશ હતી પણ તમારા ફરમાઈશ હું અમારો પેટ ખાલી લે એનું દાદાનું પેટ ભરાય છે ભેળથી ના ભરાય ના ભરાય મને પૂછ તો તું પપ્પા તમારા પેટ ના ભરાય ભેળથી રોટલી હવે છેલ્લા રોટલી ખાઈ લેજો તા હા હા હવે મસાલા સિંગ મસાલા છે તો મજા હા ગ્રીન ચટણી હવે ખજૂર ઓબલીની એ ચટણી આવે એડ કરી દો હવે તમારે શીખવાડવાની જરૂર નહીં હો એ બધે બધી બધા નહીં પડે કે આવડે એવું તો આવડે એટલે જ બે આવીએ નકર જાત બે જવું તું તમારે કોક દા તો અમને આરામ મળે ને પણ હમણાં તો આ બુનાઈ સરપ્રાઈઝ આપી જઈએ એ વાત થાય દાદીએ બનાવી દાદીને આવડી ગઈ કે હા ને વૈદી લો હવે પપ્પાએ કેવી બનાવી એ વૈદિક કોયડો જલ્દી ફટાફટ વૈદિક ક્રિશા તમે કોયડો પપ્પા હવે તમારા છોકરાએ બનાવી કોયડો છે બની એ હા હા પહેલી વખત વાત સાચી અચ્છા આખો ભાઈ કો બરોબર બન્યા હારી બન્યા વૈદિક તારા કેવું મસ્ત ચલો તાર આપણે હવે ખાવા બેસી જઈશું હવે કેવી બની સાચી વાત હારી બની તા કરતા તો હારી જ બનાવી ને પણ જીવન જો તું ભોરે આનો બોમ્બે વાળો ઇન જેવો ટેસ્ટ આવ્યો આસો આવ્યો ને એ તો હાથની કરામત અમારી સારું ચલો ખાઈ લો ખાઈ લે